આના કરતા છે ને ગોવામાં જ રહ્યું હોત ને તો વધારે સારું હતું, પણ આ શું કરી દીધું. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર એક ફિલ્મનો રિવ્યુ કરવાના છે, તો વિડીયોની અંત સુધી જરૂરથી જો વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફિલ્મનું નામ છે જબ ખુલી કિતાબ. એ એક 2026ની હિન્દી ફિલ્મ છે ને, રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન છે ને ખાસ કરીને સૌરભ શુક્લાએ કરેલું છે ને. આની અંદર 4-5 મહત્વના કેરેક્ટર જોવા મળે છે, જેની અંદર પંકજ કપૂર છે, ડિમ્પલ કપાડિયા છે, અપાર શક્તિ ખુરાના છે, માનસી પારેખ છે અને સમીર સોની મહત્વના કાસ્ટની અંદર જોવા મળે છે. દરેકની એક્ટિંગ છે ને જબરજસ્ત અને સારી છે. એટલી બધી હાઈ ફાઈ પણ નથી, લો ક્લાસ પણ નથી. બધાની એક્ટિંગ એ પ્રમાણે જે રોલ આપ્યા છે જબરજસ્ત રીતે ભજવા છે. ખાસ કરીને સ્ટોરી સિમ્પલ છે. ખાસ કરીને એક વૃદ્ધ દંપતી છે જે 50 વર્ષના લગ્ન જીવન બાદ હવે છે ને તૂટવાના મુકામે છે. કેમ તૂટવાના મુકામે છે? તો કે પત્ની અનસુયા છે ને એ કોમા પરથી જાગૃત થાય છે ને પતિ ગોપાલ છે, જે ખાસ કરીને જે આપણે કાસ્ટ જોઈએ ને પંકજ કપૂર, એ આની અંદર છે. તે ગોપાલને એવું રહસ્ય જણાવે છે ને ભૂતકાળનું, કે તેનાથી એ ડિવોર્સ લેવા માટે તૈયાર થઈ જાય છે. હવે એ ડિવોર્સ લે છે કે નથી લેતા, સાથે સાથે એના પરિવારમાં શું શું તકલીફો પડે છે, શું શું જોવા મળે છે, સાથે સાથે એના જે દીકરાઓ છે, દીકરીઓ છે, એ બધા એકઠા થઈ જાય છે. જ્યારે ખાસ કરીને આ છે ને કોમામાં હોય છે ને, એવું વિચારે છે કે આ છે ને ટૂંક જ સમયની અંદર એક્સપાયર થઈ જશે, એટલા માટે બધા ભેગા થાય છે. હવે ઘરની અંદર પરિસ્થિતિ શું શું થાય છે ને એ બધું આની અંદર તમારે ફિલ્મની અંદર જોઈ શકો છો. ખાસ કરીને આની અંદર જે દરેક પાત્ર છે જબરજસ્ત અને સારા લાગ્યા છે. આ ટાઈપની ફિલ્મની અંદર આપણે જોવા જઈએ ને તો આ દંપતી છે ને એ એક વકીલ હાયર કરે છે, જે ખાસ કરીને અપાર શક્તિ ખુરાના હોય છે ને એ રેગીનું વકીલ હોય છે. ખાસ કરીને આરકે રેગી કે એનકે નેગી એવું કંઈક આરકે નેગી નામ હોય છે, વકીલ હોય છે. ને ખાસ કરીને જે માનસી પારેખનું પાત્ર છે ને એ જજનું હોય છે, મતલબ કહેવાય ને કે એ એના જજ હોય છે. હવે એ ડિવોર્સ લેશે કે નહીં લે, કે થાય છે શું થાય છે, એ આગળ ફિલ્મની અંદર તમે જોઈ લેજો. બાકી જોવા જઈએ તો ફિલ્મ જબરજસ્ત છે, જોવાલાયક તો જરૂર છે. ખાસ કરીને 50 વર્ષ પછી જો આવું કંઈક રહસ્ય આપણી સાથે થાય તો આપણે શું કરીએ એ આનો આપણને અંદાજ નથી આવવાનો. પણ હા, ફિલ્મની અંદર સુંદર રીતે સારી રીતે સમજાવવામાં આવ્યું છે. એક જગ્યાએ તમે જોવા જાઓ તો બધાનો જે ઇમોશન ભેગા થાય છે, સાથે સાથે જે આની અંદર ડ્રામા ક્રિએટ થાય છે, વૃદ્ધ દંપતી વચ્ચે જે રોમાંસ પેદા થાય છે, જોવાની જબરજસ્ત મજા આવે છે. સાથે સાથે અપાર શક્તિ અને ખાસ કરીને માનસી પારેખ બંને વચ્ચે પણ એક રોમાંસ શરૂ થાય છે, એ પણ તમને જોડી રાખે છે ને જબરજસ્ત જોવાની મજા આવે છે. ઓલ ઓવર જોવા જઈએ ને તો આ ફિલ્મ એક વખત જરૂર જોવાલાયક છે. ખાસ કરીને લાંબા સંબંધો, જ્યારે આપણે વિચારો કે 100 વર્ષ 50 વર્ષના સંબંધો તૂટવાના આરે હોય તો શું થાય એનું કોઈ આપણે કહેવાય કે વિચારી જ ના શકીએ. ત્યારે આની અંદર સારી રીતે સિમ્પલ રીતે સમજાવવામાં આવ્યું છે, જે જબરજસ્ત જોવાની મજા આવે છે. ને ખાસ કરીને આની અંદર વૃદ્ધ દંપતીની વચ્ચે રોમાંસ અને ડ્રામા ક્રિએટ થાય છે, એ જોવાનું આની અંદર તમારે જોવું પડશે. તો ખાસ કરીને ફિલ્મ સારી છે, દરેક જોવાલાયક તો જરૂર છે. તમે જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા દીધો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.